જાગ્યા ત્યારથી ભાગ્યાના એક નવા વિડીયોમાં તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું મિત્રો. હું અત્યારે જઈ રહ્યો છું હાર્વર્ડ યુનિવર્સિટી પર. અને હાર્વર્ડ યુનિવર્સિટી પર હું એટલા માટે જઈ રહ્યો છું કારણ કે ત્યાં સંત સદગુરુ મોરારી બાપુ આવેલા છે. તો ઈચ્છા એવી છે કે મોરારી બાપુ આટલે દૂરથી ભારતથી છેક બોસ્ટન આવેલા છે, તો એટલીસ્ટ એમના દર્શન થઈ જાય તો પણ મારા માટે ઘણું છે. હવે પ્લાનિંગ એવો છે કે હું અત્યારે સૌથી પહેલાં જઈશ એલવાઇવ કરીને ટ્રેન સ્ટેશન છે, ત્યાં આગળ હું કાર પાર્ક કરીશ મારી, અને ત્યાંથી હું ટ્રેન લઈને જઈશ હાર્વર્ડ પર, અને ત્યાંથી આપણે જઈશું મોરારી બાપુની જે કથા થઈ રહી છે હાર્વર્ડમાં તે વેન્યુ ઉપર. વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ સેક્શનમાં જઈને લખી દો જય સિયારામ. મિત્રો ફાઇનલી પહોંચી ગયો છું હું એલવાઇવ સ્ટેશને. અહીંયા આગળ પાર્કિંગ શોધતા મને ખૂબ જ વાર લાગી. લગભગ 7 મિનિટ થઈ મને પાર્કિંગનું સ્પોટ મળતા. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ કમિંગ હિયર. આપણે પકડવાની છે રેડ લાઇન, એસ્મોન્ટ અને બ્રેઇન્ટ્રી લખેલું છે, તે રેડ લાઇન પકડીશું ને ત્યાંથી આપણે જઈશું હાર્વર્ડ. પણ સૌથી પહેલાં આપણે પે કરવાના છે. આપણું લોકેશન છે ને આ બધી ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે આપણે ઓનલાઈન પાર્કિંગની ટિકિટ પે કરવાની છે, તો એ હું પે કરી દઉં છું પહેલાં. તો લગભગ 6 મિનિટમાં ટ્રેન આવવાની છે હાર્વર્ડ જવા માટેની. તો લેટ્સ ગો હાર્વર્ડ. તો એક વસ્તુ સારી એ થઈ ગઈ કે યુઝ્યુઅલી હું આ રીતે ટ્રેનમાં અહીંયા બોસ્ટનની અંદર ટ્રાવેલ નથી કરતો. મોસ્ટલી મારી કાર હોય એટલે કારમાં જતો હોઉં છું. પણ બાપુની કૃપાથી આજે આ એલવાઇફનું સ્ટેશન પણ જોવાઈ ગયું, આ નવી ટ્રેનનો ડબ્બો છે તેમાં પણ બેસાઈ ગયું, અને હાર્વર્ડ જે મારે ઘણા સમયથી ઈચ્છા હતી કે હાર્વર્ડનું કેમ્પસ તમને લોકોને બતાવવું છે, તો હોપફુલી આપણે થોડું ઘણું કેમ્પસ પણ જોવા મળશે. તો તમને લોકોને આ જ વિડીયોમાં બતાવીશ હાર્વર્ડનું કેમ્પસ. ઓલરાઇટ ગાઈઝ, તો હાર્વર્ડના સ્ટેશન પરથી હું બહાર આવી ગયો છું અને આપણે પહોંચી ગયા છે હાર્વર્ડ યુનિવર્સિટીના કેમ્પસથી નજીક. અને અહીંયાથી મારે ચાલીને જવાનું છે, લગભગ 7 થી 10 મિનિટ ચાલવાનું છે. ગૂગલ મેપમાં નાખીશ અને હું ચાલીને પહોંચું છું વેન્યુ પર કે જ્યાં ચાલી રહી છે મોરારી બાપુની કથા. ઓલરાઇટ ગાઈઝ, તો હું એન્ટર થઈ ગયો છું હાર્વર્ડના કેમ્પસની અંદર. અહીંયા આગળ ટૂર ચાલતી હોય તેવું લાગે છે કેમ્પસની. આઈ થિંક સપ્ટેમ્બર મહિનામાં બધા ક્લાસીસ શરૂ થવાના છે, એટલે ઘણા બધા જે નવા સ્ટુડન્ટ્સ આવી રહ્યા છે બીજા બધા સ્ટેટ્સમાંથી અને આખા વર્લ્ડમાંથી, તે બધા આવી રહ્યા છે. અહીંયા આગળ બહાર જે સ્ટેચ્યુ હતું, આઈ ડોન્ટ નો ફેમસ હતું કે નહીં, પણ આઈ થિંક આ સ્ટેચ્યુ મારી પાછળ જે છે તે હાર્વર્ડનું સૌથી ફેમસ સ્ટેચ્યુ છે. એને સ્ટેચ્યુ ઓફ 3 લાઇઝ કે એવું પણ કહે છે. ઘણા બધા લોકો માને છે કે આજે જેનું સ્ટેચ્યુ છે તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી લગભગ 140 વર્ષ પહેલાં, પણ એ માણસે હાર્વર્ડની સ્થાપના નથી કરી. લોકો લાઈન લગાવીને ઊભા છે અને બધા પગે લાગી રહ્યા છે આ ભાઈને. એનું મહત્વતા એ છે કે એના જે પગ તમને દેખાય છે ને, પગને બધા ટચ કરે અને પછી હોપફુલી તેમને ભગવાન સદબુદ્ધિ આપે અને સારું એજ્યુકેશન તેમનું પ્રાપ્ત થાય. જો બધા લાઈનમાં ઊભા છે ટચ કરવા માટે. કોલેજનું બિલ્ડિંગ એકદમ જૂનું, આપણે ઇંગ્લેન્ડમાં આવી ગયા હોય તે પ્રકારનું લાગે છે. આ જે હાર્વર્ડ યુનિવર્સિટી છે તેને યુએસની ટોપ 5 યુનિવર્સિટીમાં તમે ગણી શકો, અને આખા વર્લ્ડમાં પણ એની ટોપ 5 યુનિવર્સિટીમાં નામ આવતું હોય છે. અને મોટે ભાગે તમે જ્યારે સર્ચ કરશો હાર્વર્ડ યુનિવર્સિટી, તો મોટાભાગના લોકોને એમ છે કે આ બોસ્ટનમાં આવેલું છે, પણ એકચ્યુઅલ જે સિટી છે તેનું નામ છે કેમ્બ્રિજ. કેમ્બ્રિજ એટલે જે યુકેમાં જે કેમ્બ્રિજ છે તેમાંથી ઇન્સ્પાયર થઈને કદાચ અહીંની સિટીનું નામ કેમ્બ્રિજ પડ્યું હશે, પણ કેમ્બ્રિજ ઇઝ રાઇટ નેક્સ્ટ ટુ બોસ્ટન. એટલે આ એનું મેઇન બિલ્ડિંગ છે એ આવેલું છે કેમ્બ્રિજમાં. ઓલરાઇટ મિત્રો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જ્યાં આગળ મોરારી બાપુની કથા ચાલી રહી છે. પાછળ જે લાલ મોટું બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે આખું, આઈ થિંક દેટ ઇઝ ધ મેઇન હોલ, સેન્ડર્સ હોલ છે તે. ત્યાં આગળ નજીક જઈએ આપણે અને જોઈએ કે આપણને અંદર એન્ટ્રી મળશે કે નહીં. તો આ જે આખું બિલ્ડિંગ છે
ત્યાં આગળ કથા ચાલી રહી છે. Ram Siya 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 Ram Ram Siya 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 Ram राम राम सिया राम नाम ही बस एक विधि भव सागर तारी Ram Ram Siya Ram Naam Hi Bas ek vidhi bhav sagar tari जिनको पूजत कृष्ण बिहारी जिनको पूजत कृष्ण बिहारी शिव के મિત્રો કથા પૂરી થઈ ગઈ છે અને અત્યારે હું પ્રસાદની લાઈનમાં ઊભો છું. જય શ્રી રામ મિત્રો, અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે પ્રોફેસર મહેન્દ્ર. પ્રોફેસર મહેન્દ્રભાઈ, થેન્ક યુ સો મચ જાગ્યા ત્યાંથી ભાગ્યા પર આવવા માટે, અને સૌથી મોટું થેન્ક યુ તમે અહીંયા આગળ સ્પેશિયલ સેવા કરવા માટે આવ્યા છો. થેન્ક યુ. પ્રોફેસર મહેન્દ્ર છે, મૂળ ન્યૂજર્સી ન્યુયોર્કના છે, પણ અહીંયા બોસ્ટનમાં બીયુમાં તમે એડજંક્ટ ફેકલ્ટી તરીકે તમે ભણાવો પણ છો વિદ્યાર્થીઓને. તો તમે આ સેવામાં કેટલી તમને મજા આવે છે જણાવો. બહુ જ સરસ બાપુની કથા છે. અહીંયા મોરારી બાપુની કથા છે 15થી લઈને 23, અને અમે 15થી આવ્યા છીએ, અને બહુ જ સરસ અહીંયા સેવા કરવાની બહુ જ મજા આવે છે. અમે બધી જ લાઈક ફ્લો ને નેવિગેશન છે, જમણવાર છે, બ્રેકફાસ્ટ લંચ ડિનરમાં એકદમ પરફેક્ટલી બધી સેવા કરીએ છીએ, અને બહુ જ આનંદ આવે છે. અને બાપુ એકદમ સરળ રીતે બધું સમજાવે છે, અને આપણે ઇઝીલી એને પચાવી શકીએ એવું બધું એકદમ કે ને ટ્રુ સેન્સ, એકદમ ટ્રુથ, લવ અને કમ્પેશન, એકદમ કાઇન્ડલી વેરી વોર્મલી બાપુ સમજાવે છે, અને બહુ સરસ રીતે સમજાવે છે. ક્યારેક નાની મોટી મજાક પણ કરાવે તો શું છે કે લોકો આનંદમાં રહે, એનર્જેટિક રહે, બટ અધરવાઇઝ એ બહુ સારી રીતે એકદમ ટ્રુ સેન્સમાં, કોઈ એવું નહીં કે મને ફોલો કરો કે હું જ મહાન, એવું કોઈ વસ્તુ નહીં. લાઈક ટ્રુ સેન્સમાં કે તમને જે સાચું લાગે એ ફોલો કરો. લાઈક એકદમ રાઈટ. રજિસ્ટ્રેશન હું તમને પૂછવાનો હતો કે ઓનલાઈન રજિસ્ટ્રેશન તો બંધ થઈ ગયું છે અહીંયા જઈને લાઈવ આવવું હોય તેના માટે, પણ બીજો ઓપ્શન શું છે? તો ઓનલાઈન રજિસ્ટ્રેશન હવે બંધ થઈ ગયું છે, અને લિમિટેડ સીટ છે અહીંયા. ખાલી ઇન્વાઇટેડ ગેસ્ટ અને થોડું ઓનલાઈન રજિસ્ટ્રેશન હતું અવેલેબલ, પણ એ ઓલરેડી ક્લોઝ થઈ ગયું છે 15 ઓગસ્ટે. તો હવે ઓપ્શન છે કે તમે ખાસ કરીને આ પણ ઓનલાઈન આવે છે જે આસ્થા ચેનલ પર, તો તમે અથવા તો યુટ્યુબ પર તમે જોઈ શકો છો. ચેનલ છે લાઈવ, એમાં લાઈવ આવે છે. હા, તો તમે એમાં લાભ લઈ શકે છે દર્શક, જોઈ શકો છો, લાભ લઈ શકો છો, અને બહુ સરસ તમે ઘરે બેઠા જોઈ શકો છો. તો તમને કોઈ કમ્ફર્ટમાં રહી શકો. આવવાનું પાર્કિંગ ની કે મગજમારી જ નહીં. આજે હું એકચ્યુઅલી ટ્રેન લઈને આવ્યો બીકોઝ આઈ ન્યુ કે અહીંયા પાર્કિંગ મળવું અઘરું પડશે. હા, એટલા માટે. સાચી વાત છે. બાપુ કહે છે ને કે હાર્ડ વર્ડ, લાઈક બાપુ અહીંયા હાર્વર્ડમાં PhD ભણાવવા આવ્યા છે, પર્સનલ હેપીનેસ ડિસ્ટ્રીબ્યુશન.
PhD. Wow. કહું ગઈ છે ને કે પર્સનલ હેપીનેસ ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે આવ્યા છીએ. સો લેટ્સ બી પાર્ટ ઓફ દેટ PhD program at Harvard and let's make it memorable. Thank So it's amazing. Thank you Amitbhai. Thank you everyone. થેન્ક યુ પ્રોફેસર મહેન્દ્ર. Yep. અને એક ખાલી વાત એડ કરીશ, તમે આટલી સરસ સેવા કરો છો, બીજા બધા વોલેન્ટિયર્સ, તો બધા જ વોલેન્ટિયરને સતત નમન છે. થેન્ક યુ સો મચ. અને બાપુએ આજે સેવા પર એક બહુ સરસ વાત કરી હા. કે ઘણા લોકો એવું માનતા હોય છે કે સેવા કરવાથી મેવા મળે, પણ એવું માનીને ક્યારે પણ સેવા ના કરવી. નિસ્વાર્થ ભાવે જે લોકો સેવા કરે છે, આમના જેવા લોકો, તેમને ભગવાન જુએ છે ને એ ઓટોમેટિક જ મેવા આપશે. હા. થેન્ક યુ અગેન પ્રોફેસર મહેન્દ્ર. Thank you very much. Thank you. જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો, અંદર જો જગ્યા ફૂલ થઈ જાય તો અહીંયા આગળ બહાર જે ટેન્ટ તમને દેખાય છે, તો ત્યાં આગળ ટેન્ટમાં પણ લોકો પ્રસાદ લઈને આવીને શાંતિથી પ્રસાદ ગ્રહણ કરી શકે છે. ઓલરાઈટ મિત્રો, તો વિડીયો પૂરો કરતાં પહેલાં ફરીથી એકવાર રિપીટ કરું છું કે ઓનલાઈન રજિસ્ટ્રેશન, તમે બોસ્ટનમાં રહેતા હો તો અહીંયા આગળ કથા જોવા માટે આવવાનું બંધ થઈ ગયું છે. એટલે જો તમારે કથાનો લાભ લેવો હોય તો તમે ઓનલાઈન તમે બાપુની ઓફિશિયલ ચેનલ છે યુટ્યુબની, ત્યાં જઈને તમે કથા વાર્તાનો લાભ લઈ શકો છો. ફરીથી બધા જ વોલન્ટિયર્સને ખૂબ ખૂબ થેન્ક યુ, અને બાપુને ખૂબ થેન્ક યુ બોસ્ટનમાં પાછા આવવા માટે. આ વાત સાથે જ આજનો વિડીયો હું પૂરો કરું છું. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા. હવે મારે રિવર્સમાં જવાનું છે, એટલે કે મારે હાવર્ડના ટ્રેન સ્ટેશને જવાનું છે. ત્યાંથી એલવાઇસના સ્ટેશને જઈશ, ત્યાંથી મારી કાર ફાઇન્ડ કરીશ અને કાર લઈને પછી ઘરે જઈશ.